તો બોટાદમાં બરવાડાના નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી છે। ત્યારે બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તો બરવાડા શહેરના પાટશેરી, કુંડળ, દરવાજા, જૂની સતવારા શેરી વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રોડ પર ફરી વળ્યા છે। ત્યારે આ પરિસ્થિતિના કારણે ગટરના ગંદા પાણીમાંથી રહીશો પસાર થવા મજબૂર બન્યા છે। તો ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક નાગરિકોએ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકોએ નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી। એટલી બધી બરવાળાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો બરવાળામાં આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે। સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણિયા એમને બહેનોને અહીંયા આવવું છે બરવાળામાં, તો એ બરવાળામાં આવવાનું ટાળે છે। એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાળાની ગંદકી। બરવાળા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી। અને છેલ્લે અમે એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અમે બરવાળા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાળાના નગરજનો દ્વારા બરવાળા નગરપાલિકાને તાળાબંધી કરી છે। અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઇનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું। અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું, જેથી કરી આ અધિકારીઓને ખબર પડે